હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ જલપાઝ રેસીપીમાં તમારું સ્વાગત છે। આજે આપણે વ્રતમાં ખાવા માટે એકદમ ક્રિસ્પી અને સોફ્ટ નાસ્તો બનાવવાના છીએ। તો ફ્રેન્ડ્સ, રેસીપીને લાસ્ટ સુધી જોજો। રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો। આજનો આ નાસ્તો બનાવવા માટે આપણે પેનમાં 1 ચમચા જેટલું તેલ લઈશું। તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જીરું એડ કરીશું। 2 થી 3 નંગ લીલા સમારેલા મરચાં એડ કરી લઈશું। તો મરચાંને એકદમ ઝીણા સમારી લઈશું। અડધી ચમચી આદુની પેસ્ટ એડ કરીશું અને એની સાથે જ આપણે થોડો મીઠો લીમડો પણ ઝીણો સમારીને એડ કરી લઈશું। હવે આને સહેજ વાર સાતળી લઈશું। મીઠો લીમડો અને મરચાં સહેજ સતરાય એટલે આપણે એમાં પાણી એડ કરી લઈશું। હવે આ પાણીને આપણે સહેજ ઉકળવા દઈશું। આજનો નાસ્તો આપણે ફરાળી બનાવવાના છીએ, તો એના માટે 1 કપ મોરૈયો લઈશું અને એને મિક્સી જારમાં લઈ દળી લઈશું। તો બસ એને આ રીતે આપણે દળી લેવાનો છે। હવે આપણે પેનમાં જે પાણી મૂક્યું હતું એ પણ ઉકળવા લાગ્યું છે, તો આપણે દળેલું મોરૈયો એમાં એડ કરી લઈશું અને એને હલાવતા રહીશું। જરૂર લાગે તો આપણે એમાં બીજું પાણી પણ એડ કરીશું। મેં ગરમ કરી અને પાણી સાઈડ પર રાખેલું જ છે। સ્વાદ મુજબ આપણે અડધી ચમચી જેટલું ફરાળી મીઠું એટલે કે સિંધાલું મીઠું એડ કરીશું અને જરૂર લાગે છે તો હજુ થોડુંક પાણી એડ કરીશું અને તેને હલાવતા રહી એકદમ ડો ફોર્મમાં આવે ત્યાં સુધી આપણે એને સાંતળી લેવાનું છે। તો ફ્રેન્ડ્સ, રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે, તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો। બાજુમાં આપેલા બેલ આઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન ઉપર ક્લિક કરો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે। તો હવે આ મોરૈયો આપણો ભેગો થવા લાગ્યો છે, પણ હજુ આપણે એને થોડી વાર માટે સાંતળીશું। તો એનો ડો આટલો કડક થાય એટલે આપણે ગેસના ફ્લેમને બંધ કરી લઈશું અને એને એક બાઉલમાં કાઢી લઈશું। તો હાલ આપણે આને ઠંડો થવા દેવાનો છે, તો થોડી વાર માટે એને એમ જ છોડી દઈશું। તો આપણો આ ડો ઠંડો થઈ ગયો છે, તો 2 મીડિયમ સાઇઝના બાફેલા બટેકા લઈશું અને એમાં ખમણી લઈશું। હવે આમાં થોડા ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરીશું અને ડોને બરોબર મસળી અને એકદમ સોફ્ટ કરી લઈશું। તો બસ ડોને આપણે એકદમ આવો સોફ્ટ કરી લેવાનો છે। હવે આપણે એક થાળી લઈશું, એને ઊંધી પાડી એને તેલથી ગ્રીસ કરી લઈશું અને આપણે જે ડો તૈયાર કર્યો છે એને આના ઉપર પાથરી લઈશું। તો હાથ વડે જ એને ફેલાવી લઈશું અને એને ચોરસ શેપમાં આપણે ઢાળી દઈશું। ત્યારબાદ સીધા તળિયાવાળી એક વાટકી લઈશું અને આ રીતે એને સેટ કરી લઈશું। હવે આને કટ કરી એના પીસ રેડી કરીશું। તો એને ચોરસ, લંબચોરસ, ત્રિકોણ જે શેપ આપવો હોય એ શેપ આપી શકાય છે। તો હું અહીં એને લંબચોરસ શેપમાં કટ કરીશ। તો મારી 2 લાઈન લંબચોરસ શેપમાં કટ થશે અને જે છેલ્લે બચી એ લાઈન મારી ચોરસ પીસ થયા છે। થાળીમાં તેલ નીચે લગાવેલું છે એટલે પીસ આસાનીથી ઊંચા થઈ જશે, પણ જો ના થતા હોય તો આ રીતે છરી ઘસી અને ઊંચા કરી લેવા। હવે પેનમાં આપણે થોડુંક તેલ મૂકીશું। તો હું આજના નાસ્તાને સેલો ફ્રાય કરી રહી છું। તો બસ આ રીતે થોડું તેલ મૂકીશું અને તૈયાર કરેલા પીસને આપણે એમાં ગોઠવી દઈશું। દરેક પીસ વચ્ચે આપણે સહેજ જગ્યા રાખીશું, જેથી કરી એ એકબીજાને ચીપકે નહીં। થોડી વાર સતળાય એટલે આપણે એને એક વખત પલટાવી લઈશું। અને હવે એની બીજી સાઈડેથી પણ આપણે ચડવા દઈશું। તો આ રીતે એને પલટાવી અને બીજી સાઈડેથી પણ એકદમ ક્રિસ્પી થઈ જવા દઈશું।
તો હવે આપણો આ નાસ્તો એકદમ રેડી થઈ ગયો છે. બંને સાઈડથી સરસ ક્રિસ્પી થઈ ગયો છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે એને નીચે ઉતારી લઈશું અને આ જ રીતે આપણે બીજી બેચ પણ રેડી કરી લઈશું. તો આજનો આપણો આ ફરાળી અને ટેસ્ટી નાસ્તો રેડી છે, જે ઉપરથી એકદમ ક્રિસ્પી છે અને અંદરથી એકદમ સોફ્ટ છે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો. આવી જ બીજી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.